અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસણા ગામ પાસે વીજ લાઇનમાં કરંટથી ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું। માંડલ તાલુકાના જાલીસણા ગામ નજીક એમઆરએફ ગોડાઉન પાસે સિંગલ ટ્રાન્સપોર્ટમાં ફરજ બજાવતા રાજસ્થાનના ડ્રાઈવર સદ્દામ નામના શખ્સનું કરુણ મોત નીપજ્યું હતું। ટ્રક સર્વિસ રોડ પર પાર્ક કરાઈ હતી તે દરમિયાન ટ્રકમાંથી નીચે ઉતરવા જતા વીજ લાઇનના તાર નીચે પગ આવી જતા વીજ કરંટથી કરુણ મોત નીપજ્યું હતું। એ દરમિયાન ટ્રક ડ્રાઈવર નીચે ઉતરવા જતા એકાએક ટાયર અને ડ્રાઈવરના અંગ પર આગની ઘટના પણ સામે આવી છે। સમગ્ર મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।